અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને અનુલક્ષીને ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત મોસાળ યાત્રામાં પણ ભવ્યથી ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું હતું। ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથની યાત્રાને અનુલક્ષીને શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 26મી શોભાયાત્રા યોજવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સુભાષચંદ્ર બોઝ સમિતિ ડીસા દ્વારા વર્ષ 2024ની 26મી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના ઉત્સવની ઉજવણી તારીખ 22/6/2024થી શરૂઆત થશે। ઉજવણીના કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ 22/6/2024 શનિવારે સવારે 10 કલાકે ભગવાન શ્રી જગન્નાથ મોસાળ યાત્રા રામજી મંદિરથી ડીસાથી વાતે ગાતે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર જશે। ત્યારબાદ તારીખ 5/7/2024ને સોમવારે સાંજે 5 કલાકે ભગવાન શ્રી જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે રામજી મંદિર નિજ મંદિર લઈ જવાશે। અષાઢ સુદ બીજના તારીખ 7/7/2024ને રવિવારે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા બપોરે 1 કલાકની આસપાસ શહેરના જૂના રામજી મંદિરેથી 3 અલગ અલગ રથોમાં શાહી સવાર થઈ ડીસા નગરમાં નગર ચર્ચાએ નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે। સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વહેંચણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।